ઉનાળાની આકરી ગરમીમાં જ્યારે લોકો દિવસના સમય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આવેલું એક અનોખું પ્રવાસન સ્થળ છે જ્યાં સામાન્ય કરતા 5 થી 6 ડિગ્રી તાપમાન ઓછું અનુભવાય છે. તો સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદે આવેલું તિરુપતિ ઋષિવન ઘનઘોર હરિયાળી અને લાખો વૃક્ષોની વનરાજી વચ્ચે પ્રવાસીઓ માટે કુદરતી ઠંડકનો અનુભવ કરાવે છે. ચાલો જાણીએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સાબરકાંઠા જિલ્લો હાલ 42 થી 43 ડિગ્રીના આકરા ગરમીના તાપથી તપી રહ્યો છે, પરંતુ એ જ જિલ્લામાં આવેલું તિરુપતિ ઋષિવન એક અલગ જ અનુભવ કરાવે છે. અહીં તાપમાન આસપાસના વિસ્તારમાં કરતા લગભગ 5 થી 6 ડિગ્રી ઓછું રહે છે. તો આ અનોખા માહોલ પાછળનું મુખ્ય કારણ છે કે અહીં વિકસાવેલી ઘનઘોર વનરાજી. છેલ્લા 14 વર્ષમાં અહીં 1.5 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. આ વૃક્ષોની હરિયાળીના કારણે બહાર જ્યારે ગરમી ઝળહળે છે, ત્યારે ઋષિવનમાં કુદરતી ઠંડક અનુભવાય છે. તો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ સ્થળે દરરોજ 1500 થી 2000 જેટલા પ્રવાસીઓ સમગ્ર ગુજરાતમાંથી આવે છે અને અહીં લોકો આખો દિવસ કુદરતની વચ્ચે સમય પસાર કરે છે. તો એડવેન્ચર રાઇડ્સ, વોટર પાર્ક અને બોટિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ લે છે. તો શનિ અને રવિવારના દિવસોમાં તો અહીં મુલાકાતીઓની સંખ્યા વધીને 4 થી 5000 સુધી પહોંચી જાય છે અને અનેક પ્રવાસીઓનું કહેવું છે કે બહાર લાંબા પ્રવાસ કરતા ઓછા ખર્ચે અને ઓછા સમયમાં અહીં એક દિવસીય ફરવાનો આનંદ મળી જાય છે. તો અહીં વિવિધ જાતના વૃક્ષો, હરિયાળી વાતાવરણ અને આ સાથે જ કુદરતી પ્રેમીઓને ખાસ આકર્ષે છે. તો તિરુપતિ ઋષિવન ખરેખર ગરમીના દિવસોમાં પણ કુદરતી ઠંડક અને શાંતિનો અનુભવ કરાવતું એક અનોખું પ્રવાસન સ્થળ બની ગયું છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. અમે તિરુપતિ ઋષિવનમાં આવ્યા છીએ. અહીંયા ગરમી બહુ જ ઓછી છે કારણ કે વૃક્ષો વધારે છે અને પાણીના લીધે બોટિંગ બધું કરવાની મજા આવે છે. છોકરાઓ બધા ખુશ થાય છે. અહીંયા આવું એકવાર જરૂર આવું કારણ કે ગરમી બહાર વધારે છે ને અહીંયા ઓછી છે. થેન્ક યુ. હેલો, નમસ્તે. બહાર તાપમાન છે ને 42 ડિગ્રી છે અને અત્યારે ગરમી બહુ છે, પરંતુ અમે અત્યારે અહીંયા ઓક્સિજન પાર્કની અંદર આવ્યા છીએ તો ત્યાં 35 ડિગ્રી તાપમાન છે અને અમને અહીંયા બહુ મજા આવે છે. બીજા પાર્કની અંદર એવા રૂલ્સ હોય છે કે કોઈ વસ્તુ તમે અંદર લઈ ના જઈ શકો, પાણી કે કોઈ પણ વસ્તુ, પણ અહીંયા અમને એવું છે કે અહીંયા બધી વસ્તુ અંદર લઈ જવા દે છે. અહીંયા બેસીને નાસ્તો કરવાની બહુ મજા આવે છે અને અહીંથી પણ અમે કંઈ ખરીદી શકીએ છીએ અને અહીંનું વાતાવરણ ખૂબ સરસ છે અને બધી જે રાઇડ્સ છે બહુ મજા આવે એવી છે અને છોકરાઓ બધા બહુ એન્જોય કરે છે. ટેમ્પરેચર તિરુપતિનું શિવનનું 12 કરતા 5 ડિગ્રી ડાઉન છે. ખાસ એના કારણે ખાસ તો આપણે વર્ષોથી આખી દુનિયાને ખબર છે કે ભાઈ ઝાડથી જ ઠંડક થાય. આજે જંગલો નષ્ટ થવાથી અને આરસીસીના મકાન થવાથી જે ગરમી નીચે જે શોષાઈ જતી હતી જમીનનો, એની જગ્યાએ આજે એ રિફ્લેક્ટ થઈને પરત આવે છે. સોજે તો અમદાવાદમાં તો દિવસ કરતાં પણ વધારે ગરમી લાગે છે. તો આ ઋષિવનમાં અમે આ 10 લાખથી વધારે ઝાડ વાવ્યા છેલ્લે 18 વર્ષ લાગ્યા. તો આજે અહીં ટેમ્પરેચર ડાઉન થવાનું મેઇન કારણ આ વૃક્ષો જ છે. એટલે અમારી નમ્ર વિનંતી છે ખાસ તો ખેડૂતોને અને પર્યાવરણના પ્રેમીઓને, ઝાડ એ બધા વાવે અને બધા કરે એ વિષય બધાનો નથી. જેને પ્રેમ હોય એ જ ઝાડ કરી શકે. ઝાડને બાળકની સાથે સરખાઈએ છીએ અમે. જેમ બાળકને 3 થી 4 વર્ષ માટે આપણે મા બાપ સાચવે છે, એમ જે સાચવી શકે એ જ ઝાડ વાવે. તો ખેડૂત અમે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી મોદી સાહેબના એક નારાના ભાગરૂપે પશુપાલન સાથે વૃક્ષપાલન, તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં 18 કરોડ ઝાડ અમે અત્યાર સુધી પોકાડે છે. એમાંથી મહેસાણા જિલ્લાને 4.5 કરોડ ઝાડ પોકાડવામાં આવ્યા હતા. એમાંથી 3 કરોડ ઝાડ આજે હયાત છે 10 વર્ષના. તો મહેસાણા જિલ્લો આજે સૌથી ગ્રીન જિલ્લો આખા ગુજરાતમાં છે. અને બીજું, જ્યારે ગાંધીનગર અમદાવાદનું 47, 45 થી 47 હોય ત્યારે મહેસાણાનું 40 થી 42 ડિગ્રી ટેમ્પરેચર આજે પણ ઓછું હોય છે. અને એનું કારણ ખાલી આ વૃક્ષો છે. તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે વન કવચના ભાગરૂપે જે દરેક તાલુકામાં આજે વન કવચ 11 ઝાડનું જે વવાય છે, એ દરેક ગામે જો આ વન કવચ કરવામાં આવે તો આ ટેમ્પરેચરને આપણે કાબુમાં લઈ શકીએ. અને બીજું, આ પશુપાલન વૃક્ષ પાલનનો આ નારો મોદી સાહેબનો જ છે અને એ જો આખા ગુજરાતમાં ખેડૂતોના સેઢાપાડા ઉપર પડી રહેલા સેઢા ઉપર જો આ વૃક્ષો વવરાવવામાં આવે, એમાં ફ્રૂટનો ઝાડ હોય, ઇમારતી લાકડું હોય, તો ખેડૂતને આવક જે વધારવાની વાત છે સરકારની, એ પણ એમાં પૂરી થશે. અને આપણે જે ઠંડકની જે જરૂર છે, ટેમ્પરેચર જે મહેસાણા જિલ્લાનું અમે ડાઉન કરાવી શક્યા, તો આપ પણ તમે ડાઉન કરી શકો. આ એક જ વિકલ્પ છે ખેડૂતોના સેડા ઉપર ઝાડ વાવવાનો. અને પર્યાવરણ પ્રેમીઓ એક જ ઝાડ વાવે પણ તેને સાચવે, એવી આ માધ્યમથી આપ
આપ સૌને વિનંતી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.